વંદુ એ શિક્ષકને જે સ્વસે મારે ઉર. લેખક છે સુનીતા ઇજ્જતકુમાર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કોઈ એક દિવસ જ શિક્ષક દિવસ હોઈ શકે ખરો? આજે આ શિક્ષક દિવસ શબ્દ સાંભળીને મારા મિત્રો ક્યાંક વર્ષોના વચગાળાને વળોટીને છેક નાનપણના જીવન ફલક પર લટાર મારવા તો નથી પહોંચી ગયા ને? આપણે માનવજાત તો આજીવન વિદ્યાર્થી કહેવાઈએ. એટલે જ આપણા શ્વાસના દરેક ધબકારામાં આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ થકી આપણામાં આત્મસાત થયેલા શિક્ષક સમાજમાં પ્રતિબિંબિત થતો રહે છે. આપણે જો એક પરિપક્વ વિદ્યાર્થીની દ્રષ્ટિ કેળવેલી રાખીએ તો દરેક ક્ષણ અને દરેક જણ એક ઉત્તમ શિક્ષકની ગરજ સારતા હોય છે. જીવન સફરમાં આવતી પ્રત્યેક ઘડી અને વ્યક્તિ હંમેશા આપણને કંઈક શીખવતી હોય છે. પણ આપણે કેટલું શીખવા પામીએ છીએ એ તો આપણી દ્રષ્ટિની જાગૃતતા પર નિર્ભર રહે છે. આપણી બેદરકારી આપણને સુલભ થતી રહેતી ઉમદા પાઠશાળાનું ભાન જ ક્યાં રહેવા દે છે? બાકી માનવજાત ઘણી ભાગ્યશાળી ગણાય કે તેને પ્રત્યક્ષ અને પરોક્ષ બેઉ શિક્ષકો સહજ સાધ્ય છે. પ્રતિકૂળતા, સંઘર્ષ, વ્યથા, દર્દ વગેરે પરોક્ષ શિક્ષકની ગરજ સારે છે. કારણ કે સૌ માણસને ઝઝૂમતા શીખવે છે. એ થકી અનાયાસે જ આપ બળ રૂપી આપણી કુખે હકારાત્મક દ્રષ્ટિકોણ જન્મ લે છે. આ પરોક્ષ શિક્ષક જ માણસને પોતાની જાત સાથે સાચો પરિચય કરાવે છે. પોતાના અને પારકા આ શબ્દો જોડે આપણો ઘરોબો ઘણો ઘનિષ્ઠ છે એ ખરું, પણ આ પારકા હોવાની અનુભૂતિ જ આપણા માટે શ્રેષ્ઠ શિક્ષક બની રહે છે. એટલે જ તો પારકીમાં કાન વિંધે એ હંમેશા યથાર્થ જ ઠરે છે. થોભો મિત્રો, આ પરોક્ષ શિક્ષકની ભાંજગઢમાં આપણા પ્રત્યક્ષ શિક્ષકોને રખે વિસરી જતા. જીવનનું પ્રાથમિક શિક્ષણ આપનાર આપણા જણનારા અને ઘડનારાને એ પ્રાથમિક શિક્ષણને પ્રમુખ બનાવી ઉજાડવું એ દરેક બાળકનું પ્રથમ કર્તવ્ય છે. આ વાત ભૂલાય ખરી? જે ખરા અર્થમાં ગુરુનું સાનિધ્ય પામે છે તે શિષ્ય જ્ઞાન, ચરિત્ર અને નીતિમત્તાની બાબત ઉજળા હોવાનો એ નક્કી. હા, પણ આમ ત્યારે બનવા પામે જ્યારે શિક્ષક પોતે આ બાબતે સમૃદ્ધ હોય. અપવાદને તો દરેક જગ્યાએ રહેવાની આદત હોય છે. માટે જ એકાદ શરમજનક સમાચારથી આખા વર્ગની ગરિમા ન ડહોળાય કે ન અભડાય એ જોવાની આપણી ફરજ બને છે. જે પોતે 2 વાર શીખીને પછી તેના વિદ્યાર્થીને શીખવે એ સાચો શિક્ષક. આપણે સદભાગી છીએ કે આપણને ચોતરફ આવા શિક્ષકોના દર્શન સહજ સુલભ છે. કોટી કોટી વંદન એ તમામ શિક્ષકોને જે પુસ્તકીય જ્ઞાન સાથે નૈતિક મૂલ્યોના બીજ પણ પોતાના શિષ્યોમાં રોપે છે. જ્યાં નીતિમત્તાનો સિદ્ધાંત પ્રતિપાદિત થયો હોય ત્યાં માનવીનું જાગ્રત મન જ એને અનીતિના માર્ગે જતા રોકે છે. આમ સ્વસ્થ સમાજનું નિર્માણ કાર્ય થતું રહે છે. શિક્ષક તો વાસુદેવનો પ્યાલો કહેવાય, જે ભરેલો ને ભરેલો અને ખાલીનો ખાલી. કારણ કે તે પોતે જેવું કંઈક નવું શીખે છે ને પામે છે કે તરત જ બધામાં વહેંચી દે છે. આપણે આવા શિક્ષકો પામ્યા છીએ તો શું આપણે તેમની વંદના કરી? આ પ્રશ્ન આપણને મનમાં જો ન ઉઠે તો જ આશ્ચર્ય. મોટા ભાગે સાચો શિક્ષક ભૌતિક સુખની અતિ સાધારણ સ્થિતિ જ ધરાવતો હોય છે. કારણ કે સાચા શિક્ષક માટે સમૃદ્ધિનો અર્થ તો નથી જ હોતો. અહીં અર્થનો અર્થ છે નાણાં. શિક્ષક તો હંમેશા તેના વિચારો, શબ્દો અને સંવેદના થકી જ સમૃદ્ધ હોય. જ્યારે સમૃદ્ધિનો કંઈક અલગ જ નિજી અર્થ અને આયામ શિક્ષકો ધરાવતા થાય છે ત્યારે સમાજ ઉત્થાન આડે પાટે ચડશે એવી ભીતિ ઊભી થાય છે. ભગવાને આપેલી આંખને અંતર્મનની દ્રષ્ટિ તો આ અદના શિક્ષકો જ પ્રદાન કરે છે ને. મા બાપના સ્વરૂપમાં આપણને મળેલા ઉમદા શિક્ષણ શ્રેષ્ઠીઓ આપણને શીખવે છે કે જ્યારે બધા માત્ર કાનથી સાંભળતા હોય ત્યારે તમે જો આત્મામાંથી આવતા અવાજને સાંભળવામાં સફળ થાઓ
તો દુનિયાની સર્વ સફળતા અને નિષ્ફળતા તમને તુચ્છ લાગશે. પોતાની જાતને વફાદાર રહ્યા સિવાય આપણે હિઝ માસ્ટર્સ વોઇસ સાંભળી શકતા નથી. એક સાચો શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો જ નથી. આજે સૌરાષ્ટ્રની મધુમતી નગરીમાંથી વહેતા રહેતો એક શિક્ષક સંત પોતાની માનસવાણી, સત્ય, પ્રેમ, કરુણા થકી અનેકને પોતાના હિઝ માસ્ટર્સ વોઇસને સાંભળી શકવાનો અવસર આપીને સત્માર્ગી બનાવી રહ્યો છે. નિરંતર આ દિશામાં કાર્યરત રહેનાર પરમ પૂજ્ય મોરારી બાપુ એક સાચા શિક્ષકની ગરજ સારી રહ્યા છે. શિક્ષક અને વિદ્યાર્થી એ એક સિક્કાની બે બાજુ છે. પોતાના શબ્દો થકી વિદ્યાર્થીના ભીતરને ખોલી શકવાની વિસાત તો એક સાચા શિક્ષકની જ હોય ને. માનવતાના મૂલ્યોની જિકર કરનારે જીવન જ એવું જીવવું જોઈએ કે એ જીવો જતું જીવન એક જીવંત પાઠશાળા સમાન બની રહે. શિક્ષક વંદના એ મોટો યજ્ઞ છે. જગતને સ્વર્ગ બનાવવાની તાકાત એક સાચો શિક્ષક ધરાવે છે. આપણા મલકમાં શિક્ષકોની વંદના કરનાર એક સંત માનસ મહુવાના તલ ગાજરડે બેઠ્યો છે અને ઉનાળે હેમાળો બની શિક્ષકોને ભીંજવી રહ્યો છે. ઘર બાળકની શાળા અને મા બાપ તેના પ્રથમદર્શી શિક્ષક હોય છે. માણસને પૃથ્વી પર ઈશ્વર મોકલે છે, પણ તેનામાં માનવતા જન્માવવાનું સુવાણી કાર્ય તો શિક્ષક જ કરે છે. આપણા ઘાટને ઘડનાર અને સમાજમાં શિક્ષણ અને સંસ્કારને ઉદ્ધવગામી બનાવનાર એ તમામ વિદ્યમાન અને દિવંગત શિક્ષકોને અને તેમની અમૂલ્ય સ્મૃતિઓને હૃદયપૂર્વક ચરણ સ્પર્શ અને વંદન. અણધાર્યો એક સવાલ. જેને જીવન વહાલું હોય એણે સંત જેવા શિક્ષકને બહાર શોધવા જવાની જરૂર ખરી? પૂછો તમારા માયલાને.